રાહુલ માલો રૂપા દે તોરલ નામ થકી જેને મીઠા કર્યા ઓલી નું રે નદી નાની તો ક્રિયા વિના કોટ પડે નહીં અંધાસો આટે રે વાતો એ વસ્તુ નહીં મળે ઓ ભોર પે નહીં થાય બધા શબ્દ ગુરુદેવ થકે મુનિજનો પંડિતા એ જેનો વેદનો પામે પામ. હવે આવડી શક્તિ એક અર્ધા શબ્દની અંદર છે કે અધા શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા એનો વેદય નો પામે પાર. હવે એક આ અર્ધા શબ્દનો જો ચાર વેદ એને નેતિ નેતિ કહી દેતા હોય તો આપણે તો એક પામર છે. આપણી શી ગતિ કે ભાઈ આ શબ્દને આપણે પારખી કી. એટલે ભાઈ અમને ગાયું કે શબ્દના પારખું ભેટશે લેશે ભક્તિમાં ભાગ. અભાગી કે એના ભાગ્યમાં જ નથી એને અભાગી કીધા છે. અભાગી આમાં અનેક કુટલ હૃદયના કાગ. કુટલ હૃદયના કાગ કે સંગત્યુ ક્યાં જઈ કરીએ. આ તો વર્તી જેની વેરાગણ થઈ આ પાછા મૃત્યુ લોકમાં આવીને મળીશું. હસ હતા એ આયલા જાય જેને મરીને દીધા છે માં. આ સંતોના અમૂલ્ય રત્નની મોતી હાસા ગયો તો એવા શબ્દ છે પણ આને પારખવા બહુ કઠિન છે. આખા ભક્તે કીધું છે કે ગાવા વાળાને ગમ નહીં સાંભળવા વાળાને નહીં કાંઈ ધરસકો. આખો કે લોટીમાં તે તેલનો ધરસકો કે ભાઈ ગાવૈયો એટલે એની વાત જવા દે બહુ ગલું સારું. એક બીજો ભાઈ તો તબલા વાળાને વખાણતો હોય કે પણ ઉસ્તાદ બહુ સારો. પણ આ કડે ગાય આ શબ્દ આમાં શું કે છે એની પારખ નથી. એટલે આ સવારામ બાપાએ કીધું છે કે શબ્દના પારખો જે જે શબ્દને પારખી કે ને એની વાતો કરીશ. એટલે સંતોએ કીધું છે કે બડો બડાય ન કરે બડો બોલે નહીં બોલ. હીરો મુખેથી ન કહે લાખો અમારા મૂળ. એ તો કોઈ ઝવેરીના હાથે સડે ને ત્યારે જ એની પારખ થાય. બાકી આની પારખ થતી નથી. કે જેમ આપણને એવો હીરો જીડ્યો હોય પણ જ્યાં લગન એની કિંમત ન થાય ને ત્યાં લગન પથ્થરની સમાન છે. કોઈ પણ ઝવેરી આગળ જાય તો એના મૂલ કરે. તિલકદાસે કેમ કીધું કે ખોઈ બેઠો ખાકમાં માથે તરવેદીના તાપ ઝરે ખોમાં હીરો હાથથી. આ અવસર પાછો નહીં મળે. આપણે તો હજી ફરીની વાત જોઈ રહ્યા છીએ કે ભાઈ આમાં નહીં મેળ આવે પછી પાછા આવીશું ત્યારે કંઈક કરીશું. સંતોએ ના પાડે છે કે મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર
ભાઈ તું ભજી લે કીર્તાર. તો બીજા સંતોએ એવું કીધું છે કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, 84 લાખ અવની ભોગવી અને કરોડો જન્માંતરનું જ્યારે તમારું પુણ્ય ભેગું થાય છે ને ત્યારે આ મનુષ્ય દેહ મળે છે. એટલે એને કીધું કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, તે ભજ્યા નથી ભગવાન હેત કરીને, પછી ખાસ જમના માર પેટ ભરીને માટે રામ નામ સંભાળ. એમાંય પછી બીજી કડીમાં એમ કીધું છે ગઈ પર પાછી ફેર નહીં આવે, મૂરખ મૂઢ ગમાર. આવડે ગાયરો દીધી. પણ આપણે એટલા બધા અભાગી છીએ કે આ વાતને સમજતા જ નથી. સંતોએ તો ગાયોથી માંડીને શરૂઆત સમજાવ્યા પહેલા નો સમજ્યા ને એટલે ગાયો દઈ દીધી છે, પણ તોય પાછા વળતા નથી. આપણે સ્વા ભક્તે કીધું ને ઓલામાં કે 16 સમતા પકડે લે મેલી દે મમતા મનવા મેરા, તેરો સંગાતી તું હી એકલો, આખર નહીં હે કોઈ તેરા. આપણા ઘરે એકનો એક દીકરો હોય, એનો અવસાન થઈ જાય ને એટલે આપણે એની વાહે કોઈ મરી જતા નથી. બેજી આપણને દુઃખ લાગે તો હગાવાલા બધા ભેગા થઈને રોવી ખરા, પણ એની વાહે મરવા કોઈ તૈયાર થતું નથી. એટલે એને કીધું છે કે નફટ નિર્જલ નક્કી કરી લે, ફર્યો કોટન કોટ ફેરા, માતા પિતા તારી હવીની સૂતમાં કોઈ નહીં આવે તારી ભેળા. આ બધા હવારતના હગા છે. આની અંદર પ્રાણ છે, કા લગન હવારત છે. અત્યારે તો આ અમૂલ્ય છે કે ભાઈ આપણને કોઈને કીધું કે ભાઈ એક આંખ, આ ફતુ બાપુને કીધું કે ભાઈ એક આંખ કાઢવાઈ દો 3 લાખ રૂપિયા દઈ, એ નો કેમ કા માતાજી ઘરે જ ના પાડે, અમારે આવો બાડો નથી રાખવો કે બે બરોબર છે. અમૂલ્ય છે. પણ આમાં પ્રાણ છે કા લગન. પ્રાણ વિયોજન પછી તમે એમ કહો કે આખું ઘર થાવ કે ભાઈ આનો મફત લઈ જાઓ, આનો ધણી કોઈ નથી. એટલે આને સંતોએ બધાએ કીધું છે કે આ અમૂલ્ય હીરા કરતા અમૂલ્ય છે, આને તમે એળે ખોવોમાં. પછી કીધું કે મોતી પડ્યું મેદાનમાં, આ તો મૂર્ખ્યા લઈને શું કરે. કોઈ સંત ઝવેરી આવી મળે ને તો આના મોલ કરે, કાં લગન આની કિંમત થતી નથી. એટલે આ સંતોએ બધાએ વાર આપણને ઠપકા આપ્યા છે. એ મરણ રે તારી માથે, હવે આપણે આ લૌકિક જે ધન છે એને માનીને બેઠા છીએ કે એ ભૌતિક છે, એ બધું આ એનું છે. જમીન જાગીર મિલકત માયા પૈસા જે કાંઈ છે આ એનું છે. આ ધનની એને વાતો નથી કરી. તમને જેની આ પ્રાણ રૂપી જે ધન મળ્યો છે એ ધનની વાતો કરી છે કે સમજી જા ઘેલા મન મરણ તારી માથે, પડ્યું રહેશે ધરતી માથે તારું ધન. આ અવસર મળ્યો છે એટલે આને વાવરી લે.
જેમ ગંગા સતી માએ 21,600 કીધા છે, પણ એ તો બધા ભજનની રીતના છે બાપા. તમે 21,000 ના બદલે 35,000 ખાતા આવો ને તો એ વૈદના ખ્યાલ છે. એટલે સંતોએ કીધું છે સુવાસે સુવાસે નામ ભજ, વર્થા સુવાસ મત ખો. આ સુવાસ की फिर આવન હોય કે ન હોય, તમે ફેંકી દીધો એ પાછો આવતો નથી. એટલે જેમ અખા ભક્તે કીધું છે કે વિના રે પૃથ્વીએ પાવ પલટિયા, વિના વાટે દીવો. જે ઘરે મુવા પછી જાઓ ને એ ઘર તમે જીવતા જોવો. આ શરીર પડી જશે ત્યારે મારે ક્યાં જવાનું? હું ક્યાંથી આવ્યો છું? આની પ્રતીતિ આ શરીર છે ને તો જ થાય, નકર ન થાય. શરીર ન હોય તો થતી જ નથી. એટલે સંતોએ કીધું છે કહાં સે આયા કહાં જાયેગા, ખોજ કરેલે અગલે ઘર કી. સદગુરુ મળે તો શાન બતાવે, ખોલી દેવે અંતર ખડકી. જ્યાં લગણ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ સોતરી આવા સદગુરુનો ભેટો ન થાય ને, કા લગણ જેમ બકરા વાળા પૂર્યા ને પૂરાઈ ગયેલા છે. એટલે આ વાણીની અંદર કીધું છે કરી લે કે તું તન મનની તોપ. જેમ રાજાશાહીની અંદર જેમ નગરને દરવાજે તોપો રાખતા ને એવી તોપો રાખ કે નગર આ નગરને લૂંટી જશે. બેલીઓ ઉઠો ઉતાવળા થયા, આતમ ધન લઈ જશે ખાતર દઈ. નિંદ્રા રાંડને નથી ધરસકો, આ તો સુતી છે સુકમના થઈ. વાલો તો વળશે આ વેલાએ, નકર ખાતર જશે સોર ખાય. હાસુ ધન છે એ તમને ઉપર રેના લેવરાવેલી છે. એટલે સંતોએ કીધું છે કે ભાઈ સૂક્ષ્મ ખાવું, સૂક્ષ્મ પીવું, સૂક્ષ્મ કરવો આહાર. હેતુ પત્ની ખોઈ રહેવાની સંતોએ ના પાડે છે, પણ આપણે 2 ટકનો એક હારે ખાઈ લઈએ અને નિરાંતે હોઈ જાય. એટલે જેમ આ નગરના દરવાજે તોપો રાખતા કે ભાઈ બહારનો રાજા આવી આપણા નગર માટે ચડાઈ કરી અને નગરને લૂંટે ન જાય, રાજાઓ એના માટે તોપો રાખતા. આપણે આપણા નગરની દરવાજે તોપો રાખવાની છે. તોરલબાઈએ કેમ કીધું કે શીલ બરસી તમે બાંધો ને હથિયાર, પછી માયલાની હારી યુદ્ધ કરો. એમ આની અંદર જ્યાં લગન આપણામાં શીલ શુદ્ધ નહીં થાય
કા લગન બીજી વસ્તુ અંદર એની અંદર પ્રવેશ થતો જ નથી. કારણ કે આ અજર રસ છે, અજરા કાંઈ જરિયા નો જાય. તમે ધીમે ધીમે આનો સ્વાદ પીવો. આપણને એમ થાય કે 2-5 વર્ષ લગન પીએમાં આવી જાય ને, પણ 2-5 વર્ષ રેગીની પેલા ઉકલી જાતો. એટલે આ સંતોએ આવી બધી ભલામણો કરી છે. કારણ કે જેમ પ્રથમ પાયો તો આપણો રેણીનો છે. રેણી થકી જ રામ રીજે, રેણી થકી જ અવગાવો થાય. ગંગા સતીએ પાનભાઈને કીધું છે, રેણી થકી જ રોમે રોમ બીજાય. જ્યાં લગન રેણીનું આચરણ, રેણી કેવી છે કે જેમ પેલા રાજવાડામાં રાજા બાજવા જાય ને યુદ્ધમાં, એટલે બખ્તર પહેરતા. બખ્તર પહેરેલા કોઈ ભાલું મારે, તલવાર મારે, વાગે નહીં એના માટેની આપણે રેણી છે. જ્યાં લગન રેણીનું આચરણ ન થાય ને ત્યાં લગન તો આ શરીરને ગમે ત્યારે ઉપાડી લે. એટલે એને કીધું છે જેને લાગ્યા શબ્દના બાણ, એને અવર બીજા હું જાણે. જેને શબ્દના બાણ વાગ્યા છે ને એની વેદના હું છે. અને અત્યારે જો આપણી નજરની સામે જો આ સંતોની વાણી નો તો આપણે કરે શું? આ એની વેદનાઓ મૂકીને ગયા છે. આપણને સમજાવતા આપણે સમજ્યા નહીં એટલે એને લખવાનું ચાલુ કર્યું કે ભાઈ અત્યારે નહીં, કોઈ જન્માંતરની અંદર પાછો આવી અને આ રસ્તે પાછો હાલશે. એટલે એને કીધું કે લાગ્યા જેને શબ્દના બાણ, આને અવર બીજા હું જાણે. કારણ કે જેમ આપણે કોઈ કામ કરતા હોય, કોઈ વસ્તુ આપણને વાગી ગઈ હોય તો
હગાવાલા ભાઈઓ સાહેબ આપણને ખબર પૂછવા આવે કે બાપા કેવી પીડા થાય છે. પીડા તો જેને ઘા વાગ્યો એને જ હોય, હગાવાલા ન હોય. એ તો ખાલી પૂછીને વ્યા જાય. એટલે આની જેને જેને ઘા વાગ્યા અને જેને વેદનાઓ થઈ છે ને એની આવી વાણી લખીને ગયા છે આપણે હાટું કે સદગુરુ શબ્દ જૈસા લગા તીર, દવા કરું પણ રૂચત નહીં. આ તો ઘાયલ હોવા શરીર, આ તો ઘવાઈ ગયેલું છે બાપા, પીડા એની છે. આ તો સંતોની તો વાણી એક આપણને આધાર પુરાવા માટે છે, બાકી પોતાને આની વેદના હોવી જોઈએ. જ્યાં લગન આ ઘા વાગે નહીં ને ત્યાં લગન આની પીડા થતી નથી. પણ આ તો જેમ આપણે કહીએ બોલે ભાઈ કાંઈ ઘા વાગ્યો હોય તો આપણે એમ કહીએ ભાઈ ફૂટ થઈ ગઈ છે, મૂઢમાર છે. ઓલો હટ રૂજાય, મૂઢમાર હોય હટ રૂજાય નહીં. આ ઘા એવા વાગેલા છે. એટલે સંતોએ કીધું છે ગઢ શિખરની કીધી કે લાગી જેને ગઢ શિખરની લહેર, જેને વિદેહ દિશા જેને પ્રાપ્ત થયો હોય એની વાતો કરી છે. આ દેહ દિશા છૂટી જાય અને વિદેહ દિશા છે, એ દિશા જેને પ્રાપ્ત થાય એની વાતો કરી છે કે લાગી જેને ગઢ શિખરની લહેર. આને બીજા હું જાણે, જેનો મનવો ગયો છે પરદેશ. આ અમૂલક છે, સમજ્યા? અમૂલક વસ્તુ લાવે એટલે આ લખવામાં ક્યાંય ન આવે. આજ તમે બોલ્યા રાખો, હવાર પડે જાય, બીજો દી વિયો જાય, સોપડે આપણે ન જોઈએ. આ અમૂલક છે એટલે એને કીધું છે એ અમૂલક વસ્તુ લાવે. જેમ વાણીની અંદર જેમ સેવા ભક્તિ કીધું છે કે પોસાદે મુજે ભવ દરિયા કે તીર, એસો કોઈ મળી જાય સંત ફકીર, પોસાદે મુજે ભવ દરિયા કે તીર. જાજ મારું જોખમ ભર્યું, તમે નાવિક ઉતારી દો નીર. સદગુરુ છે ને ખારવો છે,
આ નાવને કઈ દિશાએ લઈ જાઉં એ ગુરુને જ ખબર હોય છે. જહાજ મારું જોખમ ભર્યું. આપણને ભવસાગર તરવા માટેનું મનુષ્ય દેહ એ એક મોટામાં મોટું સાધન છે. મનુષ્ય દેહ થકી જ આ ભવસાગરની અંદર તરી એકાય છે. આપણા ઘરે 5 કરોડનો હાથી બાંધ્યો હોય ને તો આ પ્રભુના પદને એ નથી પામી શકતો. એટલે મનુષ્ય અવનિ 84 લાખ અવનિમાં મનુષ્ય દેહ ઉત્તમ છે. કારણ કે આની આશા તો દેવલોકોએ કરીને બેઠા છે. જેવા તેવા નહીં કે ભાઈ એક ખીલ અમને આ અધોગતિમાંથી બહાર કાઢો ને તો મનુષ્ય શરીર મળે તો તમારા પદને પામી લઈએ. એટલે આને કીધું છે કે જહાજ મારું જોખમ ભર્યું. આપણે ભેગા થયા છીએ પણ દુમો થઈને ઘરે પૂગે કે ન પૂગે એની ગેરંટી નથી. આ જોખમ વાળું છે કે જહાજ મારું જોખમ ભર્યું, તમે નાવિક ઉતારી દો નીર. કરણે કાંઠો કોઈ બતાવે એસો મળે સંત ફકીર પોસાદે મુજે ભવ દરિયા કે તીર. કે આ હું કરવાથી તરી એકાય આવો સદગુરુ મળી જાય તો આ નાવ હામા પાર વહી જાય. નકર તો આ અધોગતિના પાયામાં છે. કારણ કે આ ભોગ અવની છે, ભોગ ભોગવાય. જેમ જેમ કર્મનું બંધારણથી આ બંધાણો છે એમ ભોગ ભોગવાતા જાય અને આ પીડાતું જાય. પણ સંતોએ તો એવું કીધું છે કે આ ઔષધિ એવી છે કે રામ નામ કે ઔષધિ ખરી નીતિથી ખાય તો અંગમાં પીડાનો અરે મહારોગ મટી જાય. વાર વાર જન્મવું મરવું આ મોટો રોગ છે. અને આ રોગ મટાડવા ઋષિ મુનિઓ મહેનત કરીને વિયાઈ ગયા છે. એટલે જેટલું થાય ને એટલું સાવચેતીથી અને કાળજી રાખી અને કરી લેવું. વારે વારે અવસર નહીં મળે તમે ભજન હવાયા કરજો. માણેક શોકમાં પીડ્યું છે માણું આને ભરી શકાય તો ભરજો. તમે ભજન હવાયા કરજો. વારે વારે નહીં આવ્યા. એટલે સંતોએ એક એક શબ્દની માથે એવડી મર્યાદા મૂકી દીધી છે અને એટલી બધી કિંમત આંકી દીધી છે કે આ અમૂલ્ય છે. શબ્દનું એકનું મૂલ ન થાય કે ભાઈ આ શબ્દ આપણને આટલા પૈસા દેતા મળી જતો હોય તો ગમે નથી આપણે હાટે જ લઈ લઈએ, પણ ક્યાંય મળે નહીં. એટલે આ પ્રેમલ સાહેબે કીધું છે.
આવો વૈરાગ્ય જાગ્યો. કેવો જાગ્યો કે એક સદગુરુના શબ્દ માથે કે વૈરાગ લાગ્યો ગુરુની વાતડીએ. જે વાત ગુરુએ સમજાવી ને ત્યાંથી ના વૈરાગ જાગ્યો. કારણ કે આ હાટે ક્યાંય મળતો નથી. વૈરાગ ન મળે, પ્રેમ ન મળે. નકર તો આપણને એમ થાય કે 500 ગ્રામ કે કિલો લેતા જઈએ, પણ હાટે ન મળે. એટલે એને કીધું કે વૈરાગ લાગ્યો ગુરુની વાતડીએ, હાલો હરિજનો જાય હાટડીએ. કારણ કે સદગુરુ મોટો શેઠ છે. આપણે ગાઈએ છીએ કે સદગુરુ મોટા શેઠિયા ને હિરલાની તો ગણ્યું ફરી. એમ સદગુરુના હાટે કોઈ ખૂટે નહીં. એ તો અખૂટ ખજાનો છે. એટલે એને કીધું વૈરાગ લાગ્યો ગુરુની વાતડીએ, હાલો હરિજનો જાય હાટડીએ. કે હિરલાની વણસો તમે કરો વેપારી. આપણે વણસે જાસી ગ્રાહક થઈ તો માગવું જોઈએ કે હિરલાની વણસો તમે કરો ને વેપારી. ખોટ નો આવે ગુરુની હાટડીએ. અકલદાસે કીધું છે કે શેઠ નગરમાં છે રે તારો શેઠ નગરમાં છે, રૂડા રામ વાણિયા જેવો તારો શેઠ નગરમાં છે. સમજ્યા? આ વણજે નીકળ્યો. આપણે ગાય વણજે આવ્યો વેપારી, પણ આપણને તો કોઈ ઠેલો લઈને આવતો હોય બજારે. હે પતુ બાપુ, એટલે એને કીધું છે પ્રેમની જરૂર તો આમાં પહેલા છે. પ્રેમ વિના પાવે નહીં, ભલે ઉન્નત કરે હજાર. જ્યાં લગ્ન પ્રેમ આપણામાં જાગે નહીં, કા લગ્ન આ બધું ખોટું છે. આપણે ગાઈએ છીએ કે એવી ધરણી રે તપાસો રાજા રામની, ખેડાવો એવી ધરણી રે ખેડાવો રાજા રામની. હિરલા છે આ ધરણીની માય, આજ મારી મેના બોલે ગઢને કાંગરી. લીરલભાઈએ કહ્યું છે ઓલા ભજનમાં, આમ રવિ સાહેબે, આંબો અમર છે રે સાતું કોક ભમીને ભાવે. એને એમ કીધું છે ભાઈ આ સત્ધર્મ નામનું બીજ લઈને આને વિગતથી વવરાવો. કારણ કે જ્યાં લગ્ન ભૂમિકાનું હોય ને ત્યાં લગ્ન આ ઉગતું નથી. એટલે એને કીધું કે પ્રેમના પાલવડા, પાલવ એટલે હાડે થાય, પણ પ્રેમ હોય ને તો જ ભાત પડે, નકર આમાં ભાત ન પડે. પ્રેમ વિના આપણે પ્રેમ ના રે પાલવડા તમે પહેરો ને સુહાગણ,
પછી રંગ લાગ્યો બે બે ભાતળીએ. હવારે ગંગા સીધી કેમ કે બીજી ભાત પડે. આ બીબો તો કુદરતી બની ગયો છે. બીજી ભાતમાં કે આને શીંગડા નો ઉગી જાય, કાન લાંબા નો થઈ જાય, આંખો મોટે નો થઈ જાય, આવું હોતું નથી. પણ આ ભૂમિકાની અંદર સત્યનું બીજ રોપાઈ જાય એટલે હવારે નવી ડાળીઓ નીકળે. એના માટે આને કીધું છે કે પ્રેમના પાલવડા તમે પહેરો ને સુહાગણ. પછી રંગ લાગ્યો બે બે ભાતળીએ, હાલો હરિજનો જઈએ આટળીએ. કારણ કે આ રંગ પાકો છે, સમજ્યા? લાગ્યા પછી કોઈ દી જાતો નથી. એટલે સંતોની વાણીની અંદર તો અઢળક ખજાનો છે. જેમ દાસ બલદેવે કીધું છે કે આપ ત્યાગી તું જોઈ લે જાગી. આ કોણ બોલે કયા દેશમાં? આ બોલવા વાળો બોલે છે, પણ એ ક્યાંથી બોલી રહ્યો છે? કોણ બોલે કયા દેશમાં, કોણ ફકીરી કયા વેશમાં? માટે અંતરપટ અલગા કરીને ધરા તપાસી લે તું ધ્યાનમાં. કે પ્રેમી પુરુષ તો પડદે બોલે, સદાય રે તારા સંગમાં. હાથ કરી લે હિરલો હજારી, અમૂલ્ય વસ્તુ છે અંગમાં. જો આવો શબ્દ આવે, અંગ આવે, અંતર આવે, ઘટ આવે, દલ આવે, કા આપણે તરત ઠેકડો પકડેલી કે ભાઈ આ તો આની અંદર ગોતવાનું કીધું, આ ખોટા બાર ફાંફા મારે. એટલે આ ભીંતડા આડો ને ભાવતો, એક પડદો આડો એની આડો ને ભાવતો, આમાં કીધી ભાલે છે. આ શબ્દ માથે ભેદ છે. જાનો લગણ આનો ભેદ ન ખુલે, કાં લગણ આ વાત કોઈ દી કોઈ સમજાણે નથી. આપણે બીજા ભજનમાં કીધું છે દલ દરિયામાં ડૂબકી દેના, મોતી લેના ગોતી, ગાયું છે ને. આની અંદર જવાય કોઈ ગયા છે? કયા દલની અંદર કીધું છે અને ક્યાં આપણે ગોતીએ છીએ? સ્વરામ બાપાએ કીધું છે સુરતા સુગળ સમેટે એના ઘટમાં સાહેબ પેટે જવો. આ ઘટ કીધું, પેલા એ દલ કીધું. અંતર આવે. પણ આ વાતો શીની છે? આપણે હમણે મેકરણ દાદાની કડે કીધી હતી, એને કીધું કે મૃગલો વસે રે વનમાં એકલો, કસ્તુરી છે મૃગની માય. પણ આ બીજે હળીઓ કાઢે છે, બાયસ આવે છે ને એટલે ગોતવા હાટો. કસ્તુરી તમારી પોતા આગળ છે, પણ એની ખબર નથી. એ બતાવવા વાળો વ્યક્તિ જોઈ તો આ તરતો તરત આને વારે નહીં લાગે એવું. કારણ કે સંતોને વાર લાગી જ નથી સમજાવવામાં, કે સમજવામાં જરાય વાર નથી લાગી. અને એના પ્રગટ પુરાવા છે. જો આ જેસલ તોરલ કચ્છની અંદર થઈ ગયા, સતીનો સંગ થયો, તો એને કઈ સમય નતો ગયો. કારણ કે એનું કર્મ એવું હતું. એટલે સતીએ કીધું પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળજો. આ તમારો છે, કોઈનો નથી, પોતાનો જ છે. તો આ નાવને બુડવા નહીં દઉં. તો આ તો ઘણી એકાઈ એટલે હતા ને એટલે દીને પછી કહેતા પાર નો આવ્યો એટલે એમ કીધું જેટલા મથે જાવ આટલા કર્મ કર્યા છે. કારણ કે લગામ સતીના હાથમાં હતી. જ્યાં લગન સત્યનો સંગ આપણને ન થાય ને, કાં લગન આ નાવ કોઈ દી તરતું પણ નથી. એટલે સંતોએ વાણીની અંદર એવા શબ્દ મૂક્યા છે. કબીર સાહેબે કીધું છે કે હે જ્ઞાની તમે કરો વિચાર, આમાં બોલન હારો ક્યાં વસે? કે પાણીથી સે પાતળો ધુમસ કેરી ધાર. પાણીને તમે હાથમાં રાખો ને તો પકડાય નહીં. પછી ધુહાડાનો ગોટો નીકળે ને બે હાથે પકડો ને તોય ન રહે. એટલે એને કીધું છે પાણીથી સે પાતળો ધુમસ કેરી ધાર, પીંડ બરમાનથી પરસે નોધારાનો આધાર. એના આધારે તમે હાલી ચાલી શકો છો, બોલી શકો છો, જોઈ શકો છો, સાંભળી શકો છો. પણ આપણને એમ થાય નોધારાનો આધાર તો ત્યાં કશે રહેતો હોય છે. એટલે
એટલે આ બધી મર્યાદાઓ છે. જ્યાં લગન મર્યાદા ખુલ્લી ન થાય ને ત્યાં લગન એક શબ્દ આપણને સમજાય નહીં. એટલે આને કીધું છે